નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ, સ્વચ્છતા ગ્રાન્ટ વધારવા સહિતના મહત્વના નિર્ણયો લેવાયા। ઘરફોડ ચોરીમાં તરખાટ મચાવનાર ચીખલીગર ગેંગના સાગરીતો પકડાયા। ડિંડોલીમાં પાણી માફિયા પર તવાઈ, બુલડોઝર સાથે થઈ કાર્યવાહી। સુરતમાં બાળ તસ્કરીનું રેકેટ ઝડપાયું, ક્રાઇમ બ્રાન્ચે 2 મહિલાઓની ધરપકડ કરી। રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં મોન્ટેસરી ગ્રેજ્યુએશન ડેની ભાવભેરી ઉજવણી। અમરોલીમાં શ્રી વિશ્વકર્મા જયંતિનો 26મો મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો। સમાચાર વિગતવાર જોઈએ। સુરત ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં સમિતિને લગતા અનેક મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। સામાન્ય સભામાં શાળાઓની સ્વચ્છતા, કર્મચારીઓના પ્રમોશન તેમજ વહીવટી પ્રક્રિયાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા। સભામાં મુખ્યત્વે શાળાઓના સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ગ્રાન્ટ વધારવાનો મુદ્દો મહત્વનો રહ્યો હતો। અગાઉ શાળાઓને સ્વચ્છતા માટે 5,000ની ગ્રાન્ટ આપવામાં આવતી હતી, જેને વધારીને 15,000 સુધી કરવાની મંજૂરી આપવામાં આવી છે। આ સાથે શાળાઓમાં સ્વચ્છતા માટે એસઓપી એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પણ તૈયાર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આ ઉપરાંત કર્મચારીઓના પ્રમોશન માટે વહેલી તકે રોસ્ટર તૈયાર કરવામાં આવે તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી। સામાન્ય સભામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ લગતા કુલ 32 જેટલા મુદ્દાઓ પર ચર્ચા કરી સંબંધિત લાભોને મંજૂરી આપવામાં આવી હતી। સભામાં લેવામાં આવેલા નિર્ણયોમાં શાળાઓની સ્વચ્છતામાં વ્યવસ્થામાં સુધારો લાવશે તેમજ શિક્ષણની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે મહત્વની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી। ઘરફોડ ચોરીમાં તડખાટ મચાવનાર ચીખલીગર ગેંગના સાગરીતોને પકડવા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે। પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે તપાસમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી મળી કુલ 12 ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આણંદના ચીખોદરા ચોકડી ખાતેથી આરોપી આઝમસિંહ ઉર્ફે ધનરસિંહ, મનુરસિંહ, મલદીરસિંહ, રાજુતસિંહ, અજયસિંહ ઉર્ફે મામુ, ભૂરાસિંહ તેમજ જીતેન્દ્ર ઉર્ફે દિલજીતસિંહને પકડી પાડી તેના વિરુદ્ધના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। સુરત શહેરમાં ગેરકાયદેસર પાણીના વેપાર માટે સુરત મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે। શહેરમાં ફેલાયેલા પાણી માફિયાઓ સામે મનપા દ્વારા બુલડોઝર સાથે કાર્યવાહી કરતા વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી। મળતી માહિતી મુજબ ડિંડોલી વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે પાણીનો વેપાર ચાલી રહ્યો હતો। જમીનમાંથી બોરવેલ મારફતે પાણી કાઢી વિવિધ મિલો અને ઉદ્યોગોને પાણી પહોંચાડવામાં આવતું હતું। ડિંડોલી માનસી રેસિડેન્સી સામે ગેરકાયદેસર રીતે અનેક બોરવેલ ચલાવવામાં આવી રહ્યા હોવાનું સામે આવતા મનપાની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। મહાનગરપાલિકાએ બુલડોઝર સાથે પહોંચી અલગ અલગ ગેરકાયદે બોરવેલ તોડી પાડી કડક કાર્યવાહી હાથ ધરી હતી। કાર્યવાહી દરમિયાન પાણી માફિયાઓનો ફફડાટ ફેલાયો હતો અને મનપા અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે શહેરમાં ગેરકાયદેસર પાણીના બોરિંગ અને પાણીના વેપાર સામે આગળ પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે। સુરત ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરીના એક ગંભીર કેસમાં ભેદ ઉકેલી 2 મહિલાઓની ધરપકડ કરી છે। 8 દિવસની નાનકડી બાળકીઓ સુરક્ષિત કબજો મેળવ્યો છે અને ધરપકડ કરાયેલ મહિલાઓને અંજલિ મિશ્રા અને લક્ષ્મી સોનવણેનો સમાવેશ થાય છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહિલાઓ બાળકીના જન્મ સંબંધિત કોઈપણ પુરાવા રજૂ કરી શકી નહોતી। પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે બાળકીની મહારાષ્ટ્રના ઔરંગાબાદથી ચોરી કરવામાં આવી હતી અને તેને વેચવાના ફિરાકમાં આરોપીઓ હતા। જો કે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે બંનેને ઝડપી લઈ મોટી ઘટનાને અટકાવી હતી। પોલીસ તપાસમાં આરોપી મહિલાઓએ ઔરંગાબાદથી બાળકીને લાવ્યાની કબૂલાત કરી છે। બંને મહિલાઓ અગાઉ એકબીજાને આડોશ પડોશમાં રહેતી હોવાનું પણ જાણવા મળ્યું છે। આરોપીએ શરૂઆતમાં બાળકીને પોતાનું હોવાનો ખોટો દાવો કર્યો હતો તેમજ બાળકીને વેચવા માટે 2 થી 3 લોકોનો સંપર્ક કર્યો હોવાનું પણ સામે આવ્યું છે।
મહિલાઓના મોબાઈલ ફોનમાંથી અન્ય લોકોને બાળકીના ફોટા મોકલ્યા હોવાના પુરાવા પણ મળ્યા છે. ઊંડાણપૂર્વક પૂછપરછ દરમિયાન બંને બાળ તસ્કરીમાં સંડોવણી હોવાની કબૂલાત કરી હોવાનું ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું છે. સાથે જ અગાઉ પણ કોઈ બાળકીની તસ્કરી કરી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાંદેર રોડ પર સ્થિત રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ અડાજણ શાખાના ભવ્ય રીતે મોન્ટેસરી ગ્રેજ્યુએશન ડેની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં અંદાજે 350 જેટલા વિદ્યાર્થીઓ અને 550 વાલીઓ ઉપસ્થિત રહી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અતિથિ મહાનુભાવો હસ્તે પૂર્ણ પ્રાથમિક વિભાગમાંથી પ્રાથમિક વિભાગના પ્રવેશ પામનાર 100 જેટલા વિદ્યાર્થીઓને મોન્ટેસરી ગ્રેજ્યુએશન તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ચહેરા ઉત્સાહ અને ગૌરવ સ્પષ્ટ જોવા મળ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંચાલન શાળાના આચાર્ય શ્રી ડેવિડ સોલંકીના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષણ વર્ગ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. મારું નામ ડેવિડ સોલંકી, હું રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ અડાજણમાં આચાર્ય તરીકે સેવા આપી રહ્યો છું. આજે અમારે મોન ગ્રેજ્યુએશનનો પ્રોગ્રામ હતો, જેમાં 350 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. આ કાર્યક્રમ મોસ્ટલી બાળકની અંદર જે છુપાયું છે એને બહાર લાવવા માટેનો મેઇનલી પ્રોગ્રામ છે. આ કાર્યક્રમની અંદર 125 બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ છેલ્લા 25 વર્ષથી અમે કરી રહ્યા છે. છેલ્લા 25 વર્ષથી રાયનમાં સેવા આપી રહ્યો છું. 25 વર્ષથી આ કાર્યક્રમ રાયન સ્કૂલની અંદર કાર્યરત છે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટી ખાતે આજે વિશ્વકર્મા મંદિરે ગુજ્જર ક્ષત્રિય સમાજ દ્વારા 26મો શ્રી વિશ્વકર્મા જયંતિ મહોત્સવનો ભવ્ય ધાર્મિક માહોલમાં ઉજવાયો હતો. મહોત્સવની શરૂઆતમાં સંતો મહંતોને કરમળે દીપ પ્રાગટ્ય કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાનિક કોર્પોરેટર, સોસાયટીના રહેવાસીઓ તેમજ મોટી સંખ્યામાં ગુજ્જર ક્ષત્રિય કડિયા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિ, ઉત્સાહ અને સામૂહિક એકતાથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિશ્વકર્મા ભગવાનના જીવન અને કર્મયોગ વિશે પ્રવચનો આપવામાં આવ્યા હતા. તેમાં સમાજની એકતા અને પરંપરાઓને જાળવવા સંદેશ આપવામાં આવ્યો હતો. વરાછા રોડ પર આવેલી IBM ટ્રસ્ટ સંચાલિત જોયસ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા શાળામાં 48મા વર્ષમાં પ્રવેશની ઉજવણી નિમિત્તે આજરોજ ભવ્ય ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. ફનફેરનું ઉદ્ઘાટન શાળાના ટ્રસ્ટી યુસુફભાઈ હૈદર મોટાના હસ્તે કરવામાં આવ્યું હતું. ફનફેરના વિદ્યાર્થીઓએ પોતાની કૌશલ્ય અને સર્જનાત્મકતાને ઉજાગર કરી ફૂડ સ્ટોલ, ગેમ ઝોન સહિતની વિવિધ સ્ટોલો તૈયાર કર્યા હતા, જે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા આમ જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. ઉપરાંત વાલીઓને પણ તેમના વ્યવસાયિક પ્રોડક્ટના સ્ટોલ મૂકીને કાર્યક્રમ વિશેષ આકર્ષક બનાવ્યો હતો. શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત સંસ્થા જ્ઞાન ગંગા વિદ્યાલય દ્વારા તારીખ 30/1/2026 અને 31/1/2026ના રોજ સરદાર સ્મૃતિ ભવન વરાછા ખાતે 25મો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. 2 દિવસીય આ કાર્યક્રમના સંસ્થાના 750થી વધુ વિદ્યાર્થીઓએ ઉમંગ અને આત્મવિશ્વાસ સાથે ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ રંગબેરંગી તથા દેશભક્તિ પરિપૂર્ણ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને રજૂ કરી હતી, જેમાં ઓપરેશન સિંદૂર થીમ આધારિત અમરેલા ડાન્સ, દેશભક્તિ ગીતો, રાજસ્થાની લોકનૃત્ય, લોકગીતો, ગરબા સહિતની વિવિધ કૃતિઓ ઉપસ્થિત મહેમાનો અને વાલીઓ મિત્રોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વિશેષ આકર્ષણ રૂપે નાના બાળકો માટે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને આનંદ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓની પ્રતિભા, આત્મવિશ્વાસ અને સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક મૂલ્યનો, દેશપ્રેમ અને સહકારની ભાવનાનો વિકાસ કરવાનો ઉપદેશ સફળતાપૂર્વક સિદ્ધ થયો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું. જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલયમાં આજે 25મો સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. 30 તારીખ શુક્રવાર અને 31 તારીખ શનિવારના રોજ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમના નર્સરીથી ધોરણ 9 અને 11ના લગભગ 1000થી પણ વધારે વિદ્યાર્થીઓ સરદાર સ્મૃતિ ભવન ખાતે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. અનેક પ્રકારની ધાર્મિક, સાંસ્કૃતિક અને પુરાણા જમાનાની યાદોની ફિલ્મોની કૃતિ આ મંચ ઉપરથી આજે અહીં રજૂ થવા જઈ રહી છે.
સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ. ઘરફોડ ચોરીમાં તરખાડ મચાવનાર ચીકલીગર ગેંગના સાગરીતો પકડાયા. સુરતમાં ગેરકાયદેસર પાણી માફિયા પર મનપાની તવાઈ. ડિંડોલીમાં બુલડોઝર સાથે કાર્યવાહી. સુરતમાં બાળ તસ્કરીનું રેકેટ ઝડપાયું. ક્રાઇમ બ્રાન્ચે 2 મહિલાઓની ધરપકડ કરી 8 દિવસની બાળકી બચાવી. રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં મોન્ટેસરી ગ્રેજ્યુએશન ડેની ભાવભીરી ઉજવણી કરાઈ. અમરોલીમાં વિશ્વકર્મા જયંતિએ 26મો મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.